हेलो फ्रेंड्स, केम छी मजामा? अस्सलाम वालेकुम, बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। જોઈ શકો છો આપણે આજે બનાવવાના છે દાલ ગોશ મોરમ સ્પેશિયલ. એના માટે આપણે આ મસાલો તૈયાર કર્યો છે. આદુ, લસણ અને મરચાં અને પેસ્ટ બનાવશું અને ડુંગળી તૈયાર કરી છે. મટન તમે જોયું, દાળ જોઈ. અહીંયા આપણે તેલ ગરમ કરવા રાખ્યું છે ને ડુંગળી અને આખા ગરમ મસાલા બધા એમાં રાખી દીધા છે. ડુંગળી થાય એટલે આપણે મટન રાખવાનું છે, જે આપણે ધોઈને સાફ કરી લીધું છે. જોઈ શકો છો, બહુ લાલ ડુંગળી નથી કરવાની. અહીંયા આપણે મટન બધું રાખી દઈશું. અહીંયા આપણે અડધો કિલો 600 ગ્રામ જેટલું મટન લીધું છે. જેમાં રાખી અને ફેરવી લેશું એકદમથી તેલમાં. તળી જાય એટલે અહીંયા બીજા મસાલા રાખશું. હવે આપણે અહીંયા રાખશું પહેલાં આદુ લસણ, જોઈ શકો છો. અહીંયા ધાણા, મરચાં, ગરમ મસાલો, હળદર અને મીઠું, આ બધું અહીંયા રાખી દઈશું અને આપણે ફેરવી લેશું. જોઈ શકો છો, આપણે એને ફેરવી લીધું છે, એકદમ મસાલામાં મિક્સ કરી લીધું છે. અહીંયા જોઈ શકો છો, આપણે દાળને પલાળી દીધી છે અડધી કલાક પહેલાં. એને આપણે હવે ધોઈ રાખીએ. એમાં આપણું મટન ભૂંજાય છે. જોઈ શકો છો, આપણે તુરની દાળ લીધી છે. અહીંયા આપણું મટન ભૂંજાઈ ગયું છે એટલે આપણે 2-3 પાણીથી ધોયેલી દાળ એમાં રાખી દઈશું. જોઈ શકો છો, આપણે 100 ગ્રામ જેટલી દાળ લીધી છે. અહીંયા તમે ચણાની દાળ મિક્સમાં રાખી શકો છો. અહીંયા આપણે તુરની રાખી છે ને 1 ટમેટું રાખ્યું છે. બધાને મિક્સ કરી લઈશું. આની અંદર રાખશું પાણી. દાળ છે એટલે આપણે થોડું પાણી વધારે જોશે. અહીંયા નીચે ચોટી ના જાય એના માટે. જોઈ શકો છો, હવે મટન અને દાળને ભેરું આપણે ગળવા દઈશું. કુકરને બંધ કરી અને 5 સીટી મરાવી લઈશું. જોઈ શકો છો, આપણે 4 સીટી થઈ ગઈ છે ને કુકર ખોલી રાખ્યું ને દાળ આપણી ઘાટી અસર લોદા જેવી થઈ ગઈ છે. અહીંયા આપણે ચોખા બનાવી લીધા છે, જીરા રાઈસ. આપણે હવે સર્વ કરી દઈએ. જો તમને આછી દાળ પસંદ હોય તો થોડું પાણી રાખી અને પાછી મિક્સ કરી લેજો. આપણે સર્વ કરી દીધું છે. અહીંયા આપણે લીંબુ, ચાવલ અને દાળ મોરમ સ્પેશિયલ તૈયાર છે. દાળ ચાવલ મટનવાલા. જોઈ શકો છો, સરસ એવા દાળ ચોખા બની ગયા છે. ભટિયારા સ્ટાઇલ દાળ ચોખા બની ગયા છે આપણા. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. જોઈ શકો છો, બહુ સરસ ઘાટી દાળ છે. આછી દાળ ખાવાની મજા ના આવે, ઘાટીમાં જ મજા આવે. અહીંયા આપણે 1 ચમચી દાળ લીધી છે અને લીંબુ રાખી અને ટેસ્ટ કરીએ. જોઈ શકો છો, કચુંબરે બનાવી શકો છો તમે. બહુ સરસ દાળ ચોખા બન્યા છે. જરૂરથી બનાવજો. દુઆમાં યાદ. ખુદા હાફિઝ.